નમસ્તે મિત્રો, મારી ચેનલમાં સ્વાગત છે। આજે આપણે આવી ગયા છીએ દામોદર કુંડ જુનાગઢ। તો ચાલો મારી સાથે। જુનાગઢથી 4 કિલોમીટરના અંતરે આવેલું દામોદર કુંડ। અહીં તમે રિક્ષા અથવા બસ દ્વારા આવી શકો છો। જુનાગઢ ભવનાથ તળેટીના મધ્યમાં સ્થિત અદ્ભુત દામોદર કુંડમાં આપનું સ્વાગત છે। આ પવિત્ર સ્થળ માત્ર એક સુંદર સ્થળ નથી, તે ઘણા લોકો માટે ઊંડું આધ્યાત્મિક મહત્વ ધરાવે છે। લીલીછમ હરિયાળી અને ભવ્ય ટેકરીઓથી ઘેરાયેલું કુંડ એક મનોહર માહોલ છે જે મુલાકાતીઓને મોહિત કરે છે। તમે આધ્યાત્મિકતા અને પ્રાકૃતિક સૌંદર્યનું મિશ્રણ શોધી રહ્યા છો તો જુનાગઢમાં દામોદર કુંડ એક મુલાકાત લેવા જેવું સ્થળ છે। તમારે અહીં શા માટે ડૂબકી મારવાનું વિચારવું જોઈએ? કુંડમાં પાપો અને બીમારીઓ ધોવા માટે માનવામાં આવે છે। ઘણા યાત્રાળુઓ અહીં આધ્યાત્મિક શુદ્ધિકરણ અને નવીનીકરણની માંગ કરે છે। કલ્પના કરો કે તમારી જાતને આ શાંત પાણીમાં ડૂબાડીને અનુભવો, તમારી ચિંતાઓનું ભારણ દૂર થાય છે। જુનાગઢ તીર્થભૂમિ શ્રી કૃષ્ણ અને તેના પરમ ભક્ત નરસિંહ મહેતાના નામ સાથે સંકળાયેલું છે। જુનાગઢમાં ગિરનાર તરફ જતા રસ્તામાં દામોદર કુંડ આવે છે। લોકવાયકા છે કે અહીં નરસિંહ મહેતા રોજ સ્નાન કરવા આવતા હતા। પૌરાણિક કથા મુજબ બ્રહ્માએ આ તીર્થમાં ઘણા યજ્ઞ કર્યા। બ્રહ્માજીએ પોતાના કમંડળમાંથી ગંગાજીને પ્રગટ કરી અહીં પધરાવ્યા, બીજા તીર્થોને પણ ત્યાં બોલાવ્યા। આમ આ કુંડમાં ગંગા યમુના સરસ્વતી તીર્થ સ્વરૂપ ગણાતી નદીઓએ ત્યાં વાસ કર્યો। નામ પરથી આ કુંડનું નામ બ્રહ્મકુંડ પડ્યું। બ્રહ્માના વચનથી સૌ દેવતાઓ અહીં દામોદર સ્વરૂપે બિરાજ્યા, તેથી આ તીર્થ દામોદર નામે પ્રસિદ્ધ થયું હતું। મનુષ્યના અસ્થિ પધરાવવાથી તે પાણીમાં ઓગળી જાય છે અને તે મોક્ષ પામે છે। ગિરિ તળેટીને કુંડ દામોદર, ત્યાં મહેતાજી નાવા જાય। અહીં આ કુંડ પર ઘણા બધા ધાર્મિક કાર્યો પણ અહીં કરવામાં આવે છે।